ફેમિલીના બધાને મળી અને ખૂબ જ આનંદ થયો અને મયુરીની દુનિયામાં તમારું સ્વાગત છે। અને જો હું સાડી પહેરી અને તૈયાર થઈ ગઈ હતી, મારે એક જગ્યાએ સગાઈમાં જવાનું હતું અને બધાય પૂછતા હતા કે તમે ફ્લેટમાં રહ્યો છે કે ઘરમાં? ના, મારે મકાન છે, સોસાયટીમાં છે અને આ મારી સોસાયટી છે અને બાજુમાં મસ્ત ગાર્ડન છે। અને જો હું કેવી તૈયાર થઈ હતી એ પણ તમે લોકો કમેન્ટ કરી દેજો। અને ત્યારબાદ જો અમે ગાડી લઈ અને સગાઈમાં જવાનું હતું તો નીકળી ગયા હતા। અને અહીંયા મસ્ત આજે વાતાવરણ હતું, થોડાક વાદળા પણ થઈ રહ્યા હતા અને અમારે રાજકોટમાં બધાય બારોબાર પાર્ટી પ્લોટ આવેલા છે તો અમે ત્યાં પોગી ગયા સગાઈ માટે। અને અહીંયા જો બધાય આવી ગયા હતા અને પહેલાં તો અમારું વેલકમ ડ્રિંકથી સ્વાગત કર્યું અને ત્યારબાદ જો અમારી આ નાની ઢીંગલી હતી એ રમી રહી હતી અને જો કેટલી પણ ખુશ થાય છે। અને અહીંયા એ લોકોનું ફંક્શન હતું તો બધી વિધિઓ ચાલુ હતી અને જો બધાય એનું કામ કરી રહ્યા હતા। અને ત્યારબાદ અહીંયા સૂપ પણ આવી ગયો હતો, સૂપ અને એની હારે સીજવાળા રોલ હતા અને ચટણી પણ હતી અને બહુ મસ્ત યમ્મી ટેસ્ટી હતો। અને ત્યારબાદ આ બધાય મારા દેરાણીઓ, જેઠાણીઓ, કાકીજી સાસુ, નણંદુ અને અમે બધાય બેસી અને વાતો કરી રહ્યા હતા અને અમારો પણ ફોટો પાડવાનો વારો આવી ગયો। હું અને મારી બધી નણંદુ સાથે હું પણ સ્ટેજ ઉપર ફોટો પાડવા પૂગી ગઈ અને ત્યારબાદ હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો બધા લોકો કે હાલો આપણે જમવા જાવી, તો જમવા ગયા તો પહેલાં તો સૂપ હતો, મસ્તનો હતો, એકદમ ટેસ્ટી સૂપ હતો અને એમની સાથે ચીઝના રોલ હતા અને ચટણી પણ હતી અને ત્યારબાદ આ દહીંવડા હતા, એ પણ બહુ જ મસ્ત ટેસ્ટી હતા અને મેં લઈ લીધા એક પ્લેટ અને હું ખાઈ રહી હતી, બહુ મસ્ત હતા। અને ત્યારબાદ અહીંયા બધાય જો જમી રહ્યા હતા અને આરે ચીઝના રોલ અને ચટણી પણ લઈ લીધી હતી અને ત્યારબાદ અહીંયા બધાય અલગ પ્રકારના સલાડ હતા, સલાડ પણ ખૂબ જ મસ્ત હતા અને જો કેવી મસ્ત પ્લેટમાં સર્વ કર્યા હતા અને દેખાય પણ ખૂબ જ સુંદર હતા। અને આ બધાય ભજીયા ને ડાળું ને એવું હતું અને આગળ અહીંયા મિક્સ ભજીયા હતા, બધી ફ્લેવરના ભજીયા પણ ખૂબ જ સરસ હતા। એની સાથે 2 ચટણી હતી અને દૂધની મીઠાઈ હતી અને એની સાથે મૈસૂર પાક હતો, પણ જો જોઈને જ ખાવાનું થઈ જાય એવો મસ્ત હતો। અને અહીંયા બધું મિક્સ ઊંધિયું શાક હતું અને સાથે રોટલી પણ હતી અને અહીંયા પંજાબી શાક એ ખૂબ જ મસ્ત ટેસ્ટી હતું અને અહીંયા એની સાથે નાન એવી ટ્રાયેંગલની કંઈક અલગ જ હતી, પણ હતી બહુ મસ્ત સોફ્ટ એકદમ હતી। અને ત્યારબાદ અહીંયા દાલ ફ્રાય અને જીરા રાઈસ પણ હતા અને સાથે પાપડ પણ હતા અને મેં મારી પ્લેટમાં જોતું હતું એટલું લઈ લીધું અને હું પણ જમવા બેસી ગઈ। અમે બધાય ફેમિલીમાં સાથે જમવા બેઠા હતા, મારા બાજુમાં મારા કાકીજી સાસુ બેઠા હતા અને અહીંયા હું બેઠી, અમે લોકો બધાય ફરતા બેસી અને જમવા બેસી ગયા હતા। ત્યારબાદ આઈસ્ક્રીમ પણ લઈ લીધો હતો, આઈસ્ક્રીમ એની સાથે જો અહીંયા મુખવાસ પણ હતો અને હું આઈસ્ક્રીમ લઈ અને ઊભા ખાઈ રહી હતી અને બધાય મારી સાથે વાતો કરી રહ્યા હતા અને મારા દેર, મારા નંદોયા અને મુકુલ ને આ બધાય પણ જો અહીંયા જમી અને નવરા થઈ ગયા હતા। અમારી ઢીંગલી પણ જો બધાય વાતો કરી રહ્યા હતા અને મારો આઈસ્ક્રીમ તો હજી પીતો નહોતો એટલે હું ખાઈ રહી હતી અને બધાયની સાથે વાતો કરી રહી હતી। અને ત્યારબાદ હવે અમારું ફંક્શન પતી ગયું તો ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો, એટલા માટે અમે થોડાક ફોટોશૂટ પણ કરી લીધું અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।